જય હિન્દ મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સને ગવર્નર શબ્દ રિલેટેડ અને બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો, ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો, વાઇસર ઓફ ઇન્ડિયા શું છે, કયા ધારા અંતર્ગત આ બધું થયું, એના કન્ફ્યુઝન્સ હોય છે. તો આજે આપણે એનું સોલ્યુશન કરી દઈએ. મિત્રો જોવો જોઈએ, બંગાળનો પ્રથમ ગવર્નર છે એ રોબર્ટ ક્લાઇવ હતો. કોણ? રોબર્ટ ક્લાઇવ, જે 1757 થી લઈને 1760 સુધીના સમયગાળા દરમિયાન ત્યાં રહ્યો હતો. બીજું કે ગવર્નર પછીનું જે પદ આવ્યું એ બંગાળનો ગવર્નર જનરલ, એટલે કે ગવર્નર જનરલનું પદ આવ્યું. તો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ્સ હતો, જે નિયામક ધારો 1773 એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત બન્યું. બરાબર છે. એના પછીનું જે પદ આવ્યું મિત્રો એ આવ્યું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે એ વિલિયમ બેન્ટિક બન્યા. કોણ? વિલિયમ બેન્ટિક. કયા ધારા અંતર્ગત મિત્રો? તો કે 1833 નો ચાર્ટર એક્ટ અંતર્ગત. એના પછીનું જે પદ આવ્યું મિત્રો તે આવ્યું વાઇસરોય ઓફ ઇન્ડિયા. અને ભારતના પ્રથમ વાઇસરોય ઓફ ઇન્ડિયા એ લોર્ડ કેનિંગ બન્યા. કયા ધારા અંતર્ગત મિત્રો? તો કે ભારત સરકારનો અધિનિયમ 1858 અંતર્ગત. મિત્રો, માહિતી છે એ તમને ગમી હશે અને તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ જરૂર કામ આવશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.